ત્યારે ખેડૂતોને બીજું કંઈ નહીં પણ કમસે કમ એનું જે દેવું છે અને આ સરકારની નીતિઓના કારણે થયું છે, તો એ દેવું માફ થાય એની માંગ સાથે લલિતભાઈ વસોયા, લાલજીભાઈ અને આખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમ કિસાન આક્રોશ યાત્રા ટ્રેક્ટર સ્વરૂપે લઈ અને ત્યાંથી નીકળ્યા છે. આવતીકાલે ભગવાન દ્વારકાધીશના દર્શને જવાના છે. ત્યારે આજે આપણે દ્વારકા જિલ્લામાં યાત્રાએ પ્રવેશ કર્યો છે. ત્યારે હું આખી આ યાત્રાને દેવભૂમિ દ્વારકામાં આવકારું છું, સ્વાગત કરું છું અને હારે હારે જામનગર જિલ્લાની ટીમ જે યાત્રા અહીંયા સુધી પહોંચાડવા માટે આવી છે એમનો પણ આભાર માનું છું. આજે લાલજીભાઈ એવું કહ્યું કે આપણે કોઈએ ભાષણ કરવું નથી, વાત કરવી નથી. આજે આપણે ખેડૂતોને સાંભળવા છે અને ખેડૂતો આ બાબતે શું કહે છે. જે પરિસ્થિતિ સરકારે ખેડૂતો ઉપર અત્યારે કુદરતે તો કરી જ છે, પણ હારે હારે સરકાર પણ એક બાજુ 25-30 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓ આપી દે અને ખેડૂતોને એમ કહે કે 10,000 કરોડમાં તમે સમજી લેજો, વીઘે 3,500 રૂપિયા, ભલે તાલપત્રીના ના થાય. પણ સરકારે જ્યારે આ પરિસ્થિતિ કરી છે ત્યારે લાલજીભાઈનું, લલિતભાઈનું કહેવું એવું છે કે આપણે વાત કરીએ એના કરતાં ખેડૂતો બોલે, એની અંદરની વેદના કહીએ. એટલે આપણે ખેડૂતોની વેદના, ખેડૂતોનો આક્રોશ આ સાંભળવો છે. ત્યારે હું આપ સૌને આમંત્રિત કરું છું કે આમાંથી જે કોઈ આ બાબતે ખેડૂતોની પરિસ્થિતિ બાબતે વાત કરવા માંગતા હોય તો આ હાથ ઊંચો કરે અને એક પછી એક આપ તમારી જે પીડા છે, વેદના છે એ વ્યક્ત કરો. હા, તમે જે અત્યારે બોલશો એ આખા ગુજરાત સાંભળશે. એટલે જે આપણી પીડા છે, વેદના છે એ કહેવાનું છે. મારે નામ લઈને કોઈને કહેવું નથી. તમારી જે અંદરની પીડા છે એ તમે કહો. હાલો, બોલો જય જવાન. આજે આપણા જિલ્લાની અંદર આક્રોશ રેલી, એમાં જે આગેવાનો આવેલા આપણા પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, જિજ્ઞેશભાઈ, તે પછી નામી અનામી જે હોય તે મિત્રો, આક્રોશ રેલી શા માટે? આક્રોશ રેલી કોઈ પણ ખેડૂતોને ભોરવી ઓલો કરી અને બોટાદની અંદર આક્રોશ રેલી કરી હતી ને ખેડૂતને માર્યા હતા ને, એ આક્રોશ રેલી આ નથી. આ રેલી ગાંધીજીના સિંધિયા માર્ગે છે. આ રેલીની અંદર પૂર્વ આપણા ધારાસભ્ય અને સાંસદ સભ્ય એ બેદીમોર વિડિયામાં જોયા હતા. એને એવું કીધું હતું આપણે 182 ધારાસભ્યો અહીંયા બેઠા છે, એ શરમજનક વાત નથી. શા માટે એને કીધું? એ ખેડૂત આપણી પાસે ન્યાય માગે છે, એ ન્યાય તો તમે આપો. અટાણે હાજર બેઠા છે પૂર્વ સંસદ સભ્ય, કાલની પ્રમદીના મીડિયામાં મેં સાંભળેલું, ધારાસભ્યમાં બેઠા હતા ને, એને 182 ધારાસભ્યોને ટકોરીને કીધું તો આપણે શરમજનક વાત છે. આ ખેડૂતો માગે છે ને આપણે એમ કહી દઈએ એમ. જે આપણે ખેડૂતો ઉપર જે બિના બની કુદરતી બની જે આપણો હક હતો, પ્રીમિયમ ભરવાનો હક હતો, એ હક એ સરકારે ઉઠાવી લીધો છે. એ જો હક હજી સરકારે રાખ્યો હોત, બીજી આ 10 કરોડ એને જે જમા કરી હોત, તો આપણે
આ નેત્ર છે, નેત્ર કાઢીને અત્યારે ચશ્મા પહેરાવ્યા છે. આ સરકારે આપણું નેત્ર કાઢી અને ચશ્મા ચડાવ્યા છે. શરમજનક વાત છે આ. માટે આ આક્રોશ રેલીમાં તમામ ખેડૂત ભાઈઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા એનો હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. અને મારો તાલુકો ભાણવર છે, જિલ્લો દેવભૂમિ દ્વારકા છે, ગામ મારું જામપર છે અને ખેડૂતનો દીકરો છું. ભીખુભાઈ છુછર એવું મારું નામ છે. જય જવાન. બીજા કોઈ? આમાં અમુક સવાલોના જવાબ પેલું કરીએ. સરકાર કહે છે કે અમે ખેડૂતોને અધધ પેકેજ આપી દીધું. તમને લોકોને અધધ લાગે છે કે આપણને મજાક કરતા એવું લાગે છે? તો એની વાત કરો. કેટલા મળવાના એની વાત. મને નહીં ફાવે હા નહીં ફાવે નહીં લાગે સારું અમને અહીંયા મારી બાજુમાં ઉભો રહો. લાવો આપણે સવાલ જવાબ કરીએ હમણાં. હાલ આવો પછી તમારું નામ શું? બરાબર. આ બે એક જ ગામના છે એટલે આપણે અગાઉ ભાઈએ વાત કરી. આ ખેડૂએ તમને જે બધા ચર્ચા કરે છે કે પૈસા સરકારે આપ્યા, તમને શું લાગે છે કે આ પૂરતું છે? વીઘે કેટલું મળવાનું? સરકારે મજાક કરી કે ના બહુ આપણી ઉપર ઉપકાર કર્યો? ખેડૂત ખરેખર તો આ સરકારે છે ને ખેડૂત ઉપર મજાક જ કરી છે. એ લોકો બોલે છે ને કે આપણા ઐતિહાસિક બજેટ જાહેર કર્યું છે. આમાં ઐતિહાસિકની લાલજીભાઈ ક્યાં વાત આવી? ઐતિહાસિકની ક્યાંય વાત જ નથી. હવે આપણે ખેડૂતને બધાને છે ને આ હૃદયમાં ઉતારી અને જ્યારે 2027 આવે ત્યારે આપણે એને જવાબ આપવાનો છે. આપણે એને કોંગ્રેસને મત આપી અને એને છે ને ઐતિહાસિક જવાબ આપવાનો છે. એટલે હવે બધા લોકો છે ને તેથી મારું કહેવાનું છે, બધાય ખેડૂત આપણા ભાણવડ તાલુકાના ખેડૂતને હું બધાને મારા હૃદયપૂર્વક હાથ જોડી પ્રાર્થના કરી અને બધાને કહું છું કે ભાઈ આ સમય તમે કોઈ ભૂલતા નહીં. આપણા માંડવીમાં આ ખેડૂતને એને હું બોલ્યા કે અમે આ લોકો છીએ કે ભાઈ અમે આ સેટેલાઇટથી અમે માફ કરીએ છીએ, બરાબર, આપણી માંડવી. હવે એ લોકોને આંધળી અને બેડી સરકારને આપણી માંડવી વાવી આમાં નથી વાવી દેખાય છે, પણ આપણો ડૂચો પલ્લી જાય છે, આપણા માલ બળ દુઃખી થાય છે, આપણી માંડવી આમ તણાતી જાય છે. એમાં એને કાંઈ સેટેલાઇટને કાંઈ દેખાતું જ નથી લાલજીભાઈ. હવે આમાં લ્યો આમાં ક્યાં રહ્યું? તો સેટેલાઇટને એ પણ દેખાવું જોઈએ ને કે ભાઈ આ ખેડૂતને એટલી નુકસાની છે. એમ માંડવી આપણે નથી વાવી દેખાણી એને તમને એક ખેડૂત ગોતી લીધા, તમને નોટિસ મારી, ખોટી નોટિસ મારી. તો આજ એને હુકામાં આપણે આ રીતનું કરવું જોઈએ એમ? અને બજારમાં વાતો કરે છે કે ભાઈ અમે તો આમ કરી નાખ્યું ને એવડું ઐતિહાસિક બજેટ આપી દેવું અને એટલે દેવું. અને તમે આનો હિસાબ કરો ને, તમે 365 આને ભાંગા કરો ને તો કેટલા રૂપિયા થાય ને તમે તમારી રીતે કરી લેજો કેલ્ક્યુલેટર. કે આ ખેડૂતને કે અમે 6,000 રૂપિયા ખાતામાં નાખીએ છીએ. હવે 6,000 રૂપિયા ખાતામાં જે નાખે છે ને ખેડૂતને આખા વર્ષમાં એ પૈસા તમે એને 365 ભાંગા કરો ને તો ખાલી 17 રૂપિયા થાય છે. એક દિવસના 17 રૂપિયા ખેડૂતને આપે છે અને મોટી જાહેરાતો કરે છે. અને પાછા શું કહે છે કે એ 17 રૂપિયા તમારે એક બીડીના પૈસા ના થયા. ખેડૂતને બીડીની જોડીના પૈસા 17 રૂપિયા નથી થતા લાલજીભાઈ. હવે એ લોકો એવી વાતો કરે છે અમને તમને 2,000 રૂપિયાનો હપ્તો નાખીએ છીએ, 6,000 રૂપિયા આપીએ છીએ, આવી બધી યોજનાઓ આપીએ છીએ. હવે આમાં ક્યાં તમને એવું લાગ્યું એમ? આ કે વીઘે 35 રૂપિયા જે આવે આપણે હિસાબ કરીએ તો બરોબર, તો એ વીઘે 35માં ખેડૂતનું બધું કલ્યાણ થઈ જાય. એ વીઘે 3500 રૂપિયા આપણે એને આપ્યા છે ને. હવે એ પૈસા તમે સમજી લ્યો, અત્યારે આપણે એની 200 મણ ગઈ વખતે 200 મણ માંડવી આપણે લીધી હતી ને એને 200 મણ માંડવી લીધી હતી. એમાં આ વખતે 75 માંડવી આપણા પાસેથી ઓછી લીધી છે માંડવી એને. તો એ 75 મણનો તમે હિસાબ કરો તો 75 મણમાંથી જે આપણે પૈસા આપ્યા છે ને એથી વધારે એને પૈસા મળ્યા છે ગવર્મેન્ટને. તો તમે એ જોવો અત્યારે એ પૈસાનો ડિફરન્સ તમે કાઢજો તો એ પૈસા તમને આપણે દીધા છે ને જી એના કરતાં એને પૈસા સરકારને નફો થયો છે. એ તમે જોઈ લેજો એમ. 2-4
35 રૂપિયામાં આપણે પાલો ચારો વેચીએ છીએ મગફળીનો, એનું મગફળીના બિયારણનું, ખાતરનું, મજૂરનું, એમાં 5-6 જે મોટા ખર્ચા છે ખેડના, એમાંથી કયો ખર્ચો 35 નીકળે? આમાં લાલજીભાઈ એવું છે કે આપણે જો પહેલેથી જ વાવેતરનું ઉત્પાદન બધું કરે વ્યવસ્થિત આપણે ગણતરી કરીએ ને તો આપણે એની ખેડ કરીએ, પછી એને ભાઈ વાવીએ એ બિયારણ, પછી એના આપણે ભાઈ ટ્રેક્ટરનું ભાડું, પછી ડીએપીનો ખર્ચો, બધો ખર્ચો તમે ગણો ને તો આ રૂપિયા એને આપ્યા છે ને એથી પણ ઓછા ખર્ચા આપણે વીઘો થતો નથી તૈયાર. એને બદલે એને હેક્ટર દીઠ આપ્યા છે. પાછા આપણે કોઈ ખેડૂત જોતા નથી, આપણે શું કહીએ છીએ કે વીઘાના હિસાબને બદલે એની હેક્ટર એટલે હવા 6 વીઘા. આ ખેડૂત મને થોડી ઓછી સમજણ પડે, કારણ કે અમે માંડવી વાવતા નથી, મગફળી નથી વાવતા, એટલે મારા સમજવું તો ઘણા કહેતા કે મગફળી વાવે તો વીઘે લગભગ 3,500-4 હજારનો તો બીજવારો જાય, કોઈ કે 3,000નો જાય, કોઈ કે 3,500નો જાય, કોઈ કે ખેડનો ખર્ચો આટલો થાય. એમ કરીને ખેડૂત એમ કીધું કે વીઘે 15,000 નાખીએ છીએ. કેટલા? 17,000 રૂપિયા. અમે પહેલેથી ટોટલ અમે લખતા, મેં ખુદે લખેલા છે. અમારે એમાં છે ને 22 કિલો લેખે અમારે મગફળીના દાણા એમાં 25 કિલો સુધી વાવવા પડે છે, બરોબર. 10, 12, 15 કિલો કે 1 મણ ખાતર અમારે એમાં નાખવું પડે છે ડીએપી. પછી મજૂરીનો ખર્ચો છે ને એ તમે ગણો ને તો 2,000 રૂપિયા અમારે મજૂરીનો ખર્ચો પડે છે. બીજું તમે જો અમે ખર્ચો ગણો ને તો અમે ભાગ્યવાળાને છે ને ઓલો ઓપનર ખાલી કાઢવાના અમારી પાસેથી 1 વીઘાના લાલજીભાઈ 1,000 રૂપિયા 1,200 રૂપિયા લે છે. તો એ બધો થઈને ખર્ચો તમે ટોટલ મારો ને તો રૂપિયા 17,000 થાય છે પૂરા. તમે કહ્યું વીઘે 17,000 ખર્ચો અને સરકાર વીઘે 35 આપે. આમાં ના હેક્ટરે નહીં, હેક્ટરે એને 22,000 કીધા, 22,000 એટલે વીઘે 35 ભાગમાં આવે. એટલે કે 17 × 6 કરો 1 લાખ ઉપરનો હેક્ટરે ખેડૂતને એ મગફળી તૈયાર કરવાનો ખર્ચો થાય, 1 લાખ ઉપરનો. બહુ સારું, તમે મને સારું કીધું. મામા બનાવે છે આપણે, આ સરકાર મામા ક્યાં બનાવે છે આપણે કે તમે અહીંયા છે ને તમને 17,000 રૂપિયાનો 1 વીઘે ખર્ચો થાય છે અને એ લોકો હેક્ટરથી હિસાબ કરે છે. હેક્ટર એટલે હવા 6 વીઘા જમીન થઈ તમારી. તમે વિચાર કરો 5 મિનિટ કે તમે ઘડીક બેઠા હો ને તો તમે વિચાર કરજો. આ જ વાતને બીજા લોકોને કોઈને જુદી રીતે કેવું હોય કે સરકાર કેમ છેતરે છે, જરા માઇક લઈને કહો. આપણે આ રેલીની અંદર, હું કોઈના નામ નહીં લાવું, આપણી આક્રોશ યાત્રા અને આપણા વડીલો દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં સ્વાગત છે. બીજા નંબરમાં હેક્ટર એટલે 6 વીઘા અને 100 ગુઠા, અને એકર એટલે 40 ગુઠા અને 2.5 વીઘા. અહીંયા લાલજીભાઈ 16 ગુઠે વીઘો થાય, આપણે એ બાજુ 24 ગુઠે વીઘો થાય છે. આપણે વીઘાની અંદર સોયાબીન હોય, કપાસ હોય, અડદ હોય, મગફળી હોય કે XYZ પાક હોય, 12,000 થી 15,000 રૂપિયા એનો ખર્ચો લાલજીભાઈ થાય છે. અને બીજા નંબરમાં કે એની જે 3200 રૂપિયા કે 3400 રૂપિયા જે ગવર્મેન્ટે જાહેરાત કરી કોઈને દીધા નથી, યાદ રાખજો. એની અંદર પણ લાલજીભાઈ એનીએ એવું કીધું કે તમે રજીસ્ટ્રેશન કરો. રજીસ્ટ્રેશન એક બી ખેડૂ ના કરજો, આપણે એ સહાય નથી જોતી, આપણે આપણા દેણા માફી જોઈએ છે. શું જોઈએ છે? ગામડે ગામડે આવ્યા હતા એના ગ્રામ સેવકો, વીસીઓ કે અમે જે તમારું પાક નિષ્ફળ ગયો તો અમે સર્વે કરીએ. એટલે ગામમાં એક ખેડૂત નુકસાની થઈ હોય ને એકને ફાયદો થયો હોય એવું હોય. એની સામે ખેડૂતોએ વિરોધ કર્યો, સરપંચોએ વિરોધ કર્યો, ગાભા ભરીને વયા ગયા ને બીજે દી પંચ રોજ કામ કર્યું. એ જ રીતનો વિરોધ કરવાનો છે કે તમારા 3200 તમારે 3500 ઘેરે લઈ જાઓ. અમારે શું જોઈએ? ખેડૂતોના દેણા ઈ જોઈએ છે. નહીતર ભાજપને આ ખેડૂતોનો અવાજ હોવો જોઈએ. નીચે અવાજે બોલોમાં ખેડૂતો એક થાવ. ભાજપ, કોંગ્રેસ કે આપને સાઈડમાં મૂકો અને ખેડૂતોની તાકાતથી આપને વાચા આપનારી આપણી કોંગ્રેસ છે એને ટેકો કરો. હાવેણા વાળા તો હાવેણો લઈને આવીએ ને જાહે ને પાછા ક્યાં જાહે પતો નથી. મિત્રો બરોબર છે. એટલે ખેડૂતોની વેદના આ છે અને ખેડૂતોની વેદના ને સરકાર કાયમ માટે ઊંધા સસમા ચડાવે છે.
એટલા માટે આપણે સહાય જોતી નથી. હું જોઈએ? પાછી યાદ રાખજો, હું જોઈએ? એના માટે ખેડૂતો એકત્રિત થઈને કાયમ માટે લડજો. કદાચ પાલભાઈને ને અમારા ગોવિંદભાઈને ને સચિવાલયમાં પડ્યું રહેવું પડ્યું તો આપણા નેતા જિજ્ઞેશભાઈ છે, લાલજીભાઈ છે, બધાય કાયમ લડત આપે છે. એને ખંભે ખંભો મિલાવીને લડજો. એટલે આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમદી પણ એને દેણા માફી. પછી બીજી વાત કહું કે હા, બીજું લાલજીભાઈ એ કહું. હા, હાલો, મારું નામ વેદારમલ ભેડા છે. મારા નંબર છે 99275898. મોટા કાલાવાડ ગામનો ખેડૂત છું અને હાવૈનાનો વિરોધ ના કરતા. હાવૈનાનો વિરોધ કરવાનો તમને એક વાત કરું કે વિક્રમભાઈને હારવું પડ્યું તો હાવૈના થકી ઓલો ઈસુદાન લઈ ગયો મત. એટલે આપણે હાવૈનાને એક થાય ને, ભલે એક ના થાય તો કઈ નહીં, હાલો ભલે એક ના થાય તો કઈ. બહુ સારી વાત. આપણે કોઈ પક્ષની, કોંગ્રેસની કે ભાજપની કે આમ આદમીની કે કોઈ પાર્ટીની ચર્ચા કરવા નીકળ્યા નથી. આપણે ખેડૂતોના દેણા, ખેડૂતોની તકલીફ, ખેડૂતોની અત્યારે જે પીડા છે આ સિવાયની કોઈ ચર્ચા કોઈએ કરવાની નથી. હા ભલે ને, હા ભલે આપણે હા હા નુકસાની ગઈ ખેડૂતને ઈ પીડા છે, બરાબર. અને બીજું એક કે આપણા સાહેબ તો ભૂતાન બેઠા છે અને અહીંયા બલાસ થયો છે દિલ્હીમાં. ભલે ઈ આવે એ ભૂતાન બેઠા અને આપણે દ્રૌપદી મુર્મુ ક્યાંક બીજા બેઠા. હા ભલે, હાલો, જય જય દ્વારકાધીશ. હાલો, જય દ્વારકાધીશ બધાને. આજે આપણે અહીંયા કોઈ પાર્ટીની કે ચર્ચા કરવાની નથી. આપણે માત્ર ખેડૂતો, જે ખેડૂતોની પીડા છે, જે ખેડૂતોની વેદના છે એના માટે જ ચર્ચા કરવાની છે. અને લાલજીભાઈએ જેમ કીધું એમ ખેડૂતોને પૂછીએ એટલે પોતાની જે વેદના હોય તે રજૂ કરે. એટલે ટૂંકમાં લાઈવ માધ્યમથી સાચી વસ્તુ છે એ બધાને ખ્યાલ આવે. એટલે આજે જે ખેડૂત ટ્રેક્ટર આક્રોશ યાત્રા આવી છે એમાં તમામ મહેમાનશ્રીઓને હું ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ વતી બધાને આવકારું છું. ભાણવડ તાલુકામાંથી અને અન્ય તાલુકામાં અને અન્ય તાલુકા જિલ્લામાંથી જે ખેડૂતો આવ્યા છે ને ટ્રેક્ટર રેલીને જે સહકાર આપ્યો છે તે બધાને ધન્યવાદ કરું છું. મિત્રો, આપણે લડવું જોશે, કારણ કે આપણે જોયું આ વર્ષે કે જે કુદરતી જે આપણે માવઠારૂપી વરસાદ થયો, આપણે બધા જાણીએ છીએ કે એક એક ખેડૂને અઢળક નુકસાન થયું છે કે એની કોઈ સીમા નથી. અને જે સરકારની જાહેરાત થઈ છે એ સરકાર એવું કહી છે કે અમે ટેકો આપ્યો છે, વાત બરાબર છે, પણ એટલા ટેકામાં શું થાય? તમે આ વર્ષના ખર્ચા તો જુઓ. અને આપણે જે આપણા દેવા માફીની માગણી કરીએ છીએ એ કોઈ આપણે ભીખ માગીએ છીએ? તમે ઘર બારે નીકળો ને ગાડીમાં કીક મારો ને ત્યાંથી પેટ્રોલ જોઈ એનો ટેક્સ એને સરકારના ખાતામાં જાય છે. તમે હાબુ વાપરો ને સવારમાં તો એ ટેક્સ રૂપે સરકારના ખાતામાં જાય છે. એટલે આપણે અઢળક ટેક્સ ભરીએ છીએ. એટલે આપણે માગણી કરી શકીએ અને આપણો હક છે. અને ખેડૂતોને કાયમી હું તો એક આહવાન એ કરું છું. મેં પોતે ભાણવડ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે કીધેલ છે, કોઈ પાર્ટીમાં ના જવો, ખેડૂતોની જ્યારે જ્યારે બાબત હોય ત્યાં લડામાં બધાય આવો. એટલે આપણે આપણો હક અને અધિકાર માગી શકીએ અને આપણે પાક ધિરાણ માફી સરકાર પાસે આપણી રજૂઆત કરી શકીએ. મિત્રો, લગ્નની સિઝન આવી રહી છે. 1 તોલું સોનું લેવા જઈએ ને તો લાખ ઉપર જોઈએ છે અને મગફળી વેચવા જઈએ તો શું આવે છે? ખાલી માત્ર 1000 રૂપિયો આવે છે. એટલે આ બધું વિચારવા જેવી વાત છે કે અત્યારનો જે સમય છે એમાં મોંઘવારી કેટલી છે. મોંઘવારીએ માજા મૂકી છે. અને પાછું આપણે કોથરામાંથી બિલાડું આવે તો 22,000નું આવે એકરનું. કેમ આમાં પૂરું કરી શકીએ આપણે? તમે જંતુનાશક દવા લેવા જાઓ તો એના ભાવ એવડા. તમે ખેતરોમાં ટ્રેક્ટરો હાંકો એના ડીઝલ ભરવા એના ટેક્સ એના ભાવ એવડા.
તમે બિયારણ લેવા જાઓ તો એના ભાવ આવડ્યા. તમે ગમે એવો ખેડૂતની બાબતમાં જે ખર્ચો કરો કે લેવા જાઓ તેમાં અઢળક ખર્ચા છે. એ ખર્ચા સામે જો આપણે માંડવીની આપણી આવક દર્શાવીએ તો આમાં ખેડૂત કોઈ દી ના બસી શકે. એટલે સરકારને એક આત્મા જગાડીએ કે જે આપણે બધા ખેડૂતો ભેગા થઈ અને જે સૌરાષ્ટ્રમાં અને આખા ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો અને જે ખેડૂતોને નુકસાન ગયું છે એમાં બીજી કોઈ બાબત નહીં, સંપૂર્ણપણે ખેડૂતોનું દેવું માફ થાય એવી જ માગણી સાથે આ સમગ્ર ટીમ નીકળી છે. એટલે જે ટીમ આજે અમારે આંગણે પધારી છે તેમાં મહેમાનનો તમામ ખેડૂતોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. આજની ભાણવડ ખાતે પધારેલી પ્રદેશ કોંગ્રેસની આક્રોશ રેલીમાં હું વિનંતી કરું ડૉક્ટર રાબડિયા સાહેબ કે તેઓ પોતાના વિચાર વ્યક્ત કરે. આમ તો વ્યવસાય ડૉક્ટર છું પણ ખેડૂ છું અને નાખેડું પણ છું. એટલે વેદના રજૂ કરવાનો મને જે મોકો આપ્યો છે ત્યારે હું નાખેડું કરતાં મારો જે ખેડૂની જે પાસું છે એ અસરકારક રીતે રજૂ કરવા માગું છું. સૌથી પહેલાં તો કમનસીબી એ છે કે દેવા ખેડૂના માફ કરવા છે અને મહેનત કોંગ્રેસના કાર્યકરો કરે છે. અરે ઘરે ઘરેથી તમે નીકળો, પહેલાં તમારા લાભની વાત છે અને તમને ઉઠાડવા માટે રેલીઓ કાઢવી પડે એ આ દેશની કમનસીબી છે. અને ખેડૂતોની તો ખાસ, અને ખેડૂતોનું આ લક્ષણ છે. કારણ કે આપણા દેશના ખેડૂતોને ક્યારેય એનો જે ખરેખર સ્ટેટસ છે ને એ અનુભવવાનો મોકો જ આપવામાં આવ્યો નથી. ઘણી વખત મારે અમેરિકા જવાનું થયું છે. ઘણી વખત ત્યાંના, કારણ કે થોડોક જાહેર જીવનનો જીવ હોય, રાજકારણનો જીવ હોય, થોડોક આપણે શૈક્ષણિક અનુભવ હોય તો ત્યાંની યાત્રાઓમાં પણ આપણે સહેજે સરખાવવાનું મન થાય કે અમેરિકાના ખેડૂતોની શું પોઝિશન છે, અમેરિકાના ખેડૂતોને શું લાભ મળે છે, અમેરિકાની સરકારની ખેડૂતો વિશેની પોલિસી શું છે. ત્યાં ધારો કે કોઈ એક પાક છે એ વધુ પડતો વવાઈ ગયો અને એના ભાવ ન મળે તો સરકાર રોકડા પૈસા આપી દે કે ભાઈ ગયા વખતે તમને કેટલો ભાવ મળ્યો હતો અને તમારું માનવું શું છે, તો એના પ્રતિનિધિઓ એમ કહે કે આટલો ભાવ વ્યાજબી છે તો ઉપરનો ભાવ સરકાર રોકડા આપી દે. જ્યારે અહીંયા તો શું છે, ટેકાના ભાવે ખરીદી કરે, પોતાના કાર્યક્રમોમાં બારદાનનો કડદો કરે, પોતાના કાર્યક્રમોમાં ખોટા ખાતા ખોલી અને એમાં કડદો કરે. એટલે ભ્રષ્ટાચારનું એક ભયંકર જાડું છે એ આપણને મારી નાખે છે. બીજું, તમારો અવાજ સંગઠિત નથી એટલે તમારો અવાજ કોઈ સાંભળતું નથી. પાર્ટીઓને ભૂલી જાઓ, ખેડૂતોના હિતની વાત કરનારને દરેકને સપોર્ટ કરો. પછી એવું નથી કે ફલાણો પાર્ટી કરે છે કે ઓલી પાર્ટી કરે છે કે ઓલી પાર્ટી કરે છે. ગાય વાળે એ ગોવાળ, બરાબર. આપણે આપણા માટે લડનાર કોઈ પણ સંસ્થા હોય, કોઈ પણ સંગઠન હોય, કોઈ પણ નેતા હોય તો એને સપોર્ટ કરો. પણ કમનસીબી એ છે કે હમણાં હું એક વખત આમ મુસાફરી કરતા હતા ને, રસ્તામાં મેં વાત કરી કે પાલ આંબલિયાએ અને ગિરધર વાઘેલાએ જે મહેનત કરી છે ને એને 7 વખત ધારાસભ્ય બનાવવા જેટલી મહેનત કરી છે. 7 વખત લાગ લગાડ ધારાસભ્ય બનાવીએ ને એટલી મહેનત કરી છે. વિચાર તો કરો કે તમારા ભવિષ્યનું શું થશે. તમારા ભાઈઓ, તમારા પાડોશીઓ સામે કજિયા થશે, કંકાસ થશે, માથા ફોડવાનો વારો આવશે. એની માથા ફોડી આ 2 જણા કરે ને આપણે બેઠા બેઠા ટીવીમાં જોઈએ ને વારો આવે તો કે જય શ્રી રામ. અરે ભાઈ, તમને મૂળભૂત રીતે કોણ મદદરૂપ થાય છે એ જુઓ, તમારા પાયાના પ્રશ્નો છે એ જુઓ, તમારા પેટના પ્રશ્નો શું છે એ જુઓ. પણ દુનિયામાં દરેક જગ્યાએ લોકોને આંખે પાટા બાંધનારી એક આખી પ્રપંચી સત્તાઓનો એક સમય આવે, એનો સુવર્ણકાળ આવે અને પછી પડે. એટલે સુવર્ણકાળ આવી ગયો છે, પડવાની શરૂઆત હવે થશે એવું હું માનું છું. ત્યારે આ દેશમાં હજી પણ લોકશાહીમાં જો કોઈ પણ એક
નિર્ણાયક બળ હોય, નિર્ણાયક પરિબળ હોય તો આ દેશનો કિસાન છે, ખેડૂત છે, બહુમતમાં છે. કારણ કે આ દેશ ખેતી પ્રધાન દેશ છે. આ દેશની વસ્તીનો મોટા ભાગનો ભાગ હજી પણ ખેતી ઉપર આધારિત છે. સૌથી વધુ રોજગારી આપતો જો કોઈ ઉદ્યોગ હોય તો એ ખેતી છે, પણ એને ઉદ્યોગનો દરજ્જો કમનસીબે આપવામાં આવતો નથી. ઉદ્યોગોના કરોડોના અબજોના લેણા નાબૂદ કરી દેવામાં આવે છે, માફ કરી દેવામાં આવે છે. પણ ખેડૂતોનું એક સામાન્ય દેણું માફ કરવું હોય તો એની 1000 વખત વિચાર. દાખલા નથી એવું નથી, ભૂતકાળમાં દેણા માફ થયેલા છે. કોણે કર્યા એ તમને બધાને ખબર છે, પણ આપણે ભૂલી જાય છે. આપણું કોણ સારું કરે છે, આપણા માટે કોની નીતિ સારી છે, એ બધું આપણે ભૂલી જાય છે. અને વિકાસ એવો બેજવાબદાર રીતે ચાલે છે કે સ્કૂલના ઓરડાની છત પડે અને બાળકો દબાઈ જાય અને કરોડોના ગ્રાન્ટ આપી અને મોટા મોટા જે ન જરૂરી બિન પ્રોડક્ટિવ ખર્ચાઓ હોય. કારણ કે આમાં તો આપણા દેશમાં તો એવું છે, અત્યારે એમ ન બોલાય કે મંદિરોની કરોડોની ઓલી આપે તો તમે ધર્મ વિરોધી થઈ જાઓ, તો તમે દેશ વિરોધી થઈ જાઓ. પણ મૂળ જરૂરિયાત ખેતીને પ્રાધાન્ય આપવાની છે, મૂળ જરૂરિયાત મજદૂરને પ્રાધાન્ય આપવાની જરૂર છે, મૂળ જરૂરિયાત શિક્ષણને પ્રાધાન્ય આપવાની જરૂર છે, મૂળ જરૂરિયાત આરોગ્યને પ્રાધાન્ય આપવાની જરૂર છે. આ કોણ કરે? તમે ભૂતકાળમાં આપણે જોયેલું જ છે. સરકારો અગાઉ નથી જોયેલી એવું નથી. એની આખી જિંદગી જેટલી તો ઘણી પાર્ટીઓની સરકાર ચાલી છે. મને એક થોડીક કદાચ આમ અછડતી રાજકારણની વાત આવી જાય, કારણ કે જીવ એવો છું ને, એટલે ત્યારે મને એક ભાજપના મિત્રએ કીધું કે સાહેબ તમે ભાજપ વિરોધી હું હવે હાલી નીકળ્યા છો, તમારા દાદા સરદાર પટેલને કેટલું માન આપે છે ભાજપ. મેં કીધું વાત વિચારવા જેવી છે. પણ મેં કીધું ભાઈ શું કામ આપે એ ખબર તને? તો હા શું કામ? ભાઈ એને પોતાના ગઈઢાને આપવું હતું, પણ કોઈ ગઈઢો એવો હતો જ નહીં કે જેનું નામ ઇતિહાસમાં હોય. અને બેને નહોતું આપવું, એને નહોતું આપવું એ પાછું નક્કી હતું. એટલે કાંઈક એવું ગોતવું પડે કે જે ઓને નથી આપવું અને પોતાનો કોઈ છે નહીં. કારણ કે આઝાદીના સંગ્રામમાં એકેય નામ કોઈ એનું છે નહીં, કે કોઈ ઘસરકોક 2 ટાંકા આવ્યા હોય એવું કોઈ નામ એનું છે નહીં. એટલે આ ગતકડું ઉપાડી ને દે અમારા દાદા બિચારા હવે પટેલો ભોળા માણસો, સમજ્યા, એટલે દે સરદારના નામે કે હાલો હાલો સરદારજી. ભાઈ હવે સરદારના નામનું સ્ટેડિયમ હતું એ નામ ફેરવીને કાંઈક બીજું કરી નાખ્યું. હા, જીવતું જગત્યું કરી નાખ્યું. એટલે હવે કાં તો ખેડૂતોના દેવા માફ અને નહીતર ભાજપ સાફ. ધન્યવાદ, આભાર. બધાય પોતાની જગ્યાએ બેસે, કોઈ ઓલું ના કરે. ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી, પાર્ટીના પ્રમુખ અમિતભાઈ ચાવડા, કોંગ્રેસ પાર્ટીના વિધાનસભામાં તુષારભાઈ ચૌધરી, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, બધાને ભાણવર તાલુકા કોંગ્રેસ સમિતિ આપને દિલથી આવકારે છે. બધાય આપણે પોતપોતાની જગ્યાએ બેસી જઈએ. આપણા મહેમાનશ્રીઓ પધાર્યા છે, તેમને બધે ભાણવડ તાલુકા કોંગ્રેસ વતી શબ્દથી આવકારીએ છીએ. અને હવે હું લલિતભાઈ વસોયાને વિનંતી કરું કે તે ઉદ્બોધન આપે. ખેડૂત આક્રોશ રેલી આપણે 6 તારીખે સોમનાથથી શરૂ કરી આખાએ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ફરીને જામનગર બાદ આજ દેવભૂમિ દ્વારકાની અંદર આપણો પ્રવેશ થયો છે. આખી એ રેલીને વચમાં દરેક આવતા ગામો, તાલુકા મથકો, વિશાળ સંખ્યાની અંદર ખેડૂતો પોતાનો આક્રોશ ઠાલવતા હતા, આપણી વાત સાથે સહમત હતા. લાખો ખેડૂતોને
પાલભાઈ આંબલિયા, લાલજીભાઈ દેસાઈ, ભાઈ વિક્રમભાઈ, અનેક આગેવાનો યાત્રાની સાથે હતા. બધાને લાખો ખેડૂતોએ એવું કીધું છે કે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ. અને આ વાત સરકાર સુધી પણ પહોંચી છે. અને અમે સૌએ અને સૌ ખેડૂતોએ આપણે એક સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે માફ નહીં થાય ત્યાં સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો ખેડૂતોને સાથે રાખી અને ખેડૂતોને ન્યાય મળે એટલા માટેની લડાઈ લડવાના છે. બીજી વિશેષ વાત નથી કરવી. સતત અમે બધા બોલતા આવીએ છીએ. આજે આપણી વચ્ચે આપણા પ્રદેશ પ્રમુખ, આપણા પ્રભારી શ્રી, વિરોધ પક્ષના નેતા શ્રી, કાર્યકારી અધ્યક્ષ શ્રી સૌ પધાર્યા છે. ત્યારે મારી વાત પૂરી કરતા પહેલા હું 3 વખત થોડોક ઉમંગ અને ઉત્સાહ આપણામાં આવે એટલા માટે નારો બોલાવીશ. જય 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 જવાન તમારે બોલવાનું છે 2 વખત. જય કિસાન, અને બેઠા બેઠા નહીં, 2 હાથ ઊંચા કરીને મુઠ્ઠી કચકચાવીને. પાણી તો કડક હોય, અહીંના નેતા જ કડક છે. તો જય 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 જવાન, જય 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 જવાન, જય 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 જવાન. ખેડૂતોનું દેવું માફ કરો, નહીતર ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો, ખેડૂતોનું દેવું માફ કરો. આભાર લલિતભાઈ. હવે હું આપણા પૂર્વ સાંસદ શ્રી વિક્રમભાઈ માડમને વિનંતી કરી કે તે ઉદ્બોધન આપે. ભલે કાકા ટૂંક શબ્દમાં, પણ બધાની એવી ઈચ્છા છે એટલે. आज किसान यात्रा में मेरे और कांग्रेस के सर के ताज जिसको बोले, ऐसे हमारे मेहमान हमारे घर पे है. हमारे प्रभारी मुकुल वासनिक जी, हमारे पार्टी के प्रेसिडेंट अमित भाई, हमारे विधानसभा के नेता तुषार भाई, जिग्नेश भाई और बाकी सारे बाहर से आए और जामनगर से. हम लोग किसान यात्रा के निकले, आप सबको मालूम है. हमारे कौन सी लड़ाई लड़नी वो भी आपको मालूम है. मैं हमारे प्रभारी और हमारे पार्टी प्रेसिडेंट सबको बताना चाहता हूं कि अभी जो बैठे हैं वो सिंपल किसान नहीं है. कोई तालुका पंचायत का सदस्य है, कोई डिस्ट्रिक्ट पंचायत का सदस्य है. सर यहाँ तालुका पंचायत भी हमारी लास्ट सारे गुजरात में जो रिजल्ट आया उसमें से 16 में से 12 तालुका पंचायत, 4 में से 3 डिस्ट्रिक्ट पंचायत, 24 में से 16 कॉरपोरेशन. जबकि बीजेपी के सारे नेता, उसके प्रभारी रत्नाकर से लेके सब ने मेहनत कर ली. 30 साल से मैं यहाँ बोल रहा हूँ और 30 साल से ये लोग मेरे को उठा के, कंधे पे उठा के यहाँ तक पहुँचाया. 2 बार एमएलए, 2 बार एमपी. हम लोग लड़ाई में कोई कचास नहीं रखेंगे. पार्टी की बात अलग है. आज मैंने आह्वान किया, 3 दिन से मेरी कैसेट चल रही है कि ना आप यादव बनिए, ना आप पटेल बनिए, ना आप राजपूत बनिए, ना आप सगर बनिए, आप सिर्फ किसान बनिए और ये सरकार के सामने लड़के अपना अधिकार ले लीजिए. उसके बाद आपको जब इलेक्शन आए जो भी करना है आप करते रहते हो, आप करो, आपको ठीक लगे वो करो. लेकिन आज आप किसान बनिए. जैसे एक पंक्ति थी कि न तो हिंदू बनेगा न मुसलमान बनेगा, इंसान की औलाद है इंसान बनेगा. ऐसे आज तू अपनी जातियों में मत बट, आज तू किसान बन जा, आज तू अपना अधिकार ले ले. जिग्नेश भाई ने कल अरला गांव में एक बात कही थी, मैं बरसों से कहता रहता हूं कि दुनिया का एक आदमी मुझे बता दे कि उसको ऊपर वाले ने पूछा कि तेरे को कहाँ पैदा होना है. जब आपको मुस्लिम बनाता है तो आप अल्लाह अल्लाह करते हो, जब आपको हिंदू बनाता है तो आप राम राम करते हो. आपके हाथ की बात नहीं है.
लेकिन धरती पे आने के बाद आप मानव धर्म बजाइए, जो आपके हाथ की बात है। और आज 45 साल से जामनगर में अस्पताल की सेवा करके मानव धर्म बजा रहा हूँ। ये लोगों ने मुझे, मैं अपनी माँ के पेट से नेता पैदा होके नहीं आया, ये लोगों ने कंधे पे उठा के, ये लोगों ने मुझे नेता बनाया है। और मैंने न कभी कांग्रेस छोड़ी है, न कभी मैंने अपने विचार छोड़े हैं, न मैंने कभी मानवता छोड़ी है, न मेरी भाषा कभी रप रही है। मेरे सामने लड़ने वाला कैंडिडेट भी मेरे को आज भी इतनी इज्जत देता है। हार जीत तो कौन है, हम अपनी विचारधारा लेके चलते हैं, हम अपनी बात रखते हैं कि कांग्रेस पार्टी है, ये हमारी विचारधारा है, ये हमारी मांग है। जनता को क्या निर्णय लेना वो जनता का अधिकार है, उसका अधिकार मत छीनिए, उसको हिंदू मुस्लिम में मत बांटिए। आज आप सब आ रहे हो, मेरे को एक प्राथमिक भूमिका बनाने के लिए बताई, क्या करना है किसान के लिए वो तो आप लोग बोलोगे, मैंने तो अपनी बात रख दी कि ये सबको दिल से जोड़ के बैठा हूँ। और इन लोगों को बोला है कि मस्ती में आपकी जिंदगी आप जिए, मुझे कोई तकलीफ नहीं है। जिस दिन आपको तकलीफ पड़े, विक्रम माडम को याद करो। यहाँ एक एक किसान, एक एक आदमी जानता है 1 घंटा और 15 मिनट होता है जामनगर से गाड़ी निकलने में। 30 साल से कांग्रेस पार्टी संभाल रहा हूँ, आज तक एक भी पुलिस वाले ने, एक भी सरकारी अधिकारी ने, एक भी आदमी को अगर हाथ लगाया है तो मेरे को बता दे। कितने भी अधिकारी आए, और 30 साल से बीजेपी की सरकार है, लेकिन अपने कार्यकरों को हिम्मत भी देता हूँ, इज्जत भी देता हूँ, मान भी देता हूँ और बचाता भी हूँ। इतना दम मेरे में है। सरकार तो आती जाती रहेंगी। थैंक यू। ધન્યવાદ, આભાર વિક્રમભાઈ. હવે હું આપણા વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને વિનંતી કરું કે તે ઉદ્બોધન આપે. સૌને નમસ્કાર. આજની આ સભામાં ઉપસ્થિત આપણા પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ, કાર્યકારી પ્રમુખ શ્રી ઇન્દ્રવિજયસિંહ બાપુ, ભાઈ શ્રી મારા સાથી ધારાસભ્ય જિજ્ઞેશભાઈ, ભાઈ શ્રી પંકજભાઈ, લલિતભાઈ, મારા સાથી સાંસદ અને મિત્ર વિક્રમભાઈ, ભાઈ શ્રી ભીખુભાઈ, ઉપસ્થિત સૌ આગેવાનો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, સરકારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ એ 10,000નો આંકડો ક્યાંથી લાવ્યા? મેં ગઈકાલે હું ગાંધીનગર હતો વિધાનસભામાં, મેં પૂછ્યું કે ભાઈ સરકાર ખેતરે ખેતરે ગઈ છે, સરકારે ખેતરે ખેતરે સર્વે કર્યો છે, તો આ 10,000નો આંકડો તમે કઈ રીતે પાડ્યો? આ નક્કી કઈ રીતે કર્યું કે 10,000 કરોડનું નુકસાન થયું છે? આ તો વાત એવી થઈ કે પેલા જલારામ જયંતિમાં આપણે ભંડારામાં ફાળો લખાવતા હોઈએ ને, મારા 10,000 લખી દેજો, એમ સરકારે 10,000 જાહેર કરી નાખ્યું, પણ હજી સુધી સરકારે કોઈ પરિપત્ર પણ બહાર પાડ્યો નથી. આ વાત હું એટલા માટે કહું છું કે આજથી 2 મહિના પહેલાં બનાસકાંઠામાં સુઈગામ ને બધા તાલુકામાં આવો જ વરસાદ પડેલો. એ વખતે ટ્રેક્ટરમાં ગામડે ગામડે જવું પડતું હતું, એવી પરિસ્થિતિ ત્યાં હતી. ત્યારે બી સરકારે જાહેર કરેલું. આજે બનાસકાંઠાવાળા ખેડૂતોને પણ 1 રૂપિયો સરકારે આપ્યો નથી. એટલે આ સરકાર જૂઠા બોલી સરકાર છે, ખેડૂતને છેતરનારી સરકાર છે. સરકારની ઈચ્છા શક્તિ હોય તો સરકાર ધારે કરી શકે. હું ને વિક્રમભાઈ બંને સાંસદ સભ્ય હતા 2004થી 9માં. 2008માં યુપીએ સરકારે નક્કી કર્યું કે અમારે દેશના ખેડૂતોનું દેવું નાબૂદ કરવું છે અને 60,000 કરોડ રૂપિયાની રકમ નક્કી કરી. 60,000 કરોડ રૂપિયાની રકમ નક્કી થઈને છેલ્લા 10 વર્ષના દેવા નાબૂદ કરવાના, ભલે ખેડૂત મુદત વીતી બાકીદાર હોય તો પણ. હવે 10 વર્ષના હિસાબ આવ્યો 71,000 કરોડનો. એટલે સરકાર મૂંઝાઈ કે આ તો રકમ વધી ગઈ, હવે શું કરવાનું? એટલે પેલા નાણાં વિભાગના એક અધિકારીએ સલાહ આપી કે સાહેબ એક કામ કરો ને, 10ની જગ્યાએ 8 વર્ષ કરી દો તો આ 60,000માં પતી જશે. એ વખતે શ્રીમતી સોનિયા ગાંધીને મનમોહન સિંઘે કીધું ખેડૂતને બેઠો કરવાની વાત છે, એમાં કરકસર ના કરાય. 11,000 કરોડ સરકારના જતા હોય તો ભલે જાય, પણ દેવું પૂરેપૂરું માફ કરો. આ ઈચ્છા શક્તિ કોંગ્રેસની સરકારની હતી તો તમારા દેવા નાબૂદ થયા. એનથી જૂની વાત કરું, 86, 87, 88 અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે 3 વર્ષ કારમો દુકાળ આ વિસ્તારમાં પડેલો કે નહોતો પડ્યો?
એ વખતે ઢોરો માટે પણ લીલી શેરડી મોકલી, પીવાના પાણી ટ્રેનો મારફતે મૂકેલા ને રાહત કામો શરૂ કર્યા, પણ કોઈ ખેડૂતને દેવાદાર નહોતો થવા દીધો, કોઈ ખેડૂતને મરવા નહોતો દીધો, અને કોઈ ગાય કે ભેંસને મરવા નહોતા દીધા. આ ઈચ્છા શક્તિ આ કોંગ્રેસ પક્ષની હતી, કોંગ્રેસની સરકારોની હતી. હવે એ જ સરકાર જો 2027માં પાછી લાવી હોય તો તમારે બધાએ આ વખતે કોંગ્રેસ પક્ષને સાથ સહકાર આપવો પડશે. સૌનો આભાર. તુષારભાઈની વાતમાં મારે ઉમેરવું છે, 86-87માં ખાલી ઘાસચારો મોકલો એટલું નહોતું, કેટલ કેમ્પો ખોલ્યા હતા, પાંજરાપોળો ચાલુ કર્યા હતા અને પશુઓને પણ બચાવ્યા હતા. ખાલી આટલી આ વાત એમાં જોડવાની હતી. હું માનનીય પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાજીને વિનંતી કરું કે સભાને અનુરૂપ વાત કરે. માનનીય અમિતભાઈ, આપણા પ્રદેશ પ્રમુખ શ્રી, હાલ જ જેમણે વાત કરી વિરોધ પક્ષના નેતા તુષારભાઈ, વિક્રમભાઈ, ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ મારી સાથે કાર્યકારી પ્રમુખ છે, અને અમારા સન્માનનીય પાર્ટીના જનરલ સેક્રેટરી ઇન્ચાર્જ મુકુલ વાસનિકસિંહ, આપ તમામ ખેડૂત ભાઈઓ, હું સતત 2 દિવસથી એક આંકડો બધા જ ખેડૂતોના મનના ઠસાવવાની કોશિશ કરું છું. એ તમારા મનમાં પણ ઠસે એવું ઈચ્છું છું. આજની તારીખે, आज इस वक्त हिंदुस्तान में एक किसान की रोज की केवल किसानी से आवक 27 रुपया है. एक खेडूतनी एक दिवसनी आजनी तारीख की आवक फक्त 27 रुपया. और पूरे किसान परिवार की भारत सरकार का इकोनॉमिक सर्वे कहता है 10,200 रुपया. ये है आजादी का अमृत महोत्सव. जो लोग अडानी का, अंबानी का, बड़े बड़े पूंजीपतियों का, धन्ना सेठों का कर्जा माफ करते हैं, वो उन्हीं के साथ हवाई जहाज में घूमते हैं. आपको देखेंगे मोदी जी अनुष्का शर्मा और विराट कोहली के साथ, सलमान, शाहरुख और आमिर के साथ, अडानी और अंबानी के साथ, और आपको दिखेंगे राहुल गांधी किसानों के साथ, मजदूरों के साथ, वेटरों के साथ, चपरासी के साथ, जो गन्ना काट रहा है उसके बीच में, खेत खलियान में, दलितों के साथ, ओबीसी के साथ, आदिवासी के साथ, बेरोजगार युवाओं के साथ, उस सड़क पे जब कोरोना में कोई मरीज आखिरी सांस गिन रहा था. आपको क्या समझना बाकी है? जय भीम, जय भारत, जय कांग्रेस, जय संविधान. આભાર જિગ્નેશભાઈ. હવે આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાને વિનંતી કરીએ કે તે ઉદ્બોધન આપે. આજે 6 તારીખે સોમનાથથી આપણે શરૂઆત કરી અને આવતીકાલે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આપણે પૂર્ણાહુતિ કરવા જઈ રહ્યા છીએ. યાત્રાની શરૂઆતના પહેલા જ દિવસે એક સંકલ્પ વ્યક્ત કર્યો હતો કે જ્યાં સુધી ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી આ લડાઈ લડશે. ખાલી યાત્રા કાઢવા પૂરતો આ કાર્યક્રમ નથી. આજે આપણી વચ્ચે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સૌથી સિનિયર મોસ્ટ જનરલ સેક્રેટરી, ભારત સરકારના પૂર્વ મંત્રી, રાજ્યસભાના સાંસદ ને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકજી છે. આપણા વિપક્ષના નેતા તુષારભાઈ પણ છે, ઇન્દ્ર વિજયભાઈ, વિક્રમભાઈ, ભાઈ જિગ્નેશભાઈ, પંકજભાઈ, લલિતભાઈ, બધા જ આગેવાનો છે. પણ જે દિવસે કમોસમી વરસાદ પહેલે દિવસે વરસ્યો ત્યારે સંજોગો વસાત હું, મુકુલજી, તુષારભાઈ, અમે બધા રાજકોટ કાર્યક્રમ હતો. સવારે અમે પહોંચ્યા અને એકદમ ખુલ્લું વાતાવરણ હતું ને વરસાદની શરૂઆત થઈ. પ્રેસ કોન્ફરન્સનો કાર્યક્રમ પહેલેથી નિર્ધારિત હતો. પ્રેસ કોન્ફરન્સનો વિષય જુદો હતો,
પણ કમોસમી વરસાદની શરૂઆત થઈને આખા ગુજરાતમાંથી જે લોકોના ફોન આવ્યા કે આ વરસાદના કારણે ખૂબ મોટું નુકસાન થવાનું, તમે એ દિવસની પ્રેસ કોન્ફરન્સ ફરી સાંભળજો. આખી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના બધા જ આગેવાનોએ પહેલા દિવસે જ માગણી કરી હતી કે આ નુકસાનીમાં ખેડૂતોને મદદ કરવી હોય તો એકમાત્ર ઉપાય છે એના ખેડૂતોના દેવા માફ કરો. પાક વીમા યોજના માટે, જમીન માપણીમાં જે ભૂલો છે, જે ખોટી જમીન માપણી છે એના માટે, નકલી બિયારણ માટે, ખાતરની તંગી માટે, ક્યાંક વીજ લાઈનના પ્રશ્નો હોય, બીજા ખેડૂતોના પ્રશ્નો માટે પાલભાઈ હોય કે આખી કોંગ્રેસના આગેવાનો સતત લડતા આવ્યા છે. પણ લડ્યા પછી પણ આ સરકારનું પેટનું પાણી ક્યારેય હાલતું નથી. અને હમણાં પણ જ્યારે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું ત્યારે આપણે ગણતરી કરીને જે કીધું કે 1 વીઘાએ 3500 રૂપિયા મળવાના, એટલે 50,000ની નુકસાની સામે 3500 રૂપિયા મળે તો ખેડૂતને આત્મહત્યા કરવા સિવાય કોઈ રસ્તો બચે ખરો? દેશની પાર્લામેન્ટમાં હમણાં આંકડા આપ્યા કે ગુજરાતના ખેડૂતોના માથે કેટલું દેવું છે, તો પાર્લામેન્ટમાં જવાબ આપ્યો કે 50 લાખ કરતાં વધારે ગુજરાતના ખેડૂતોએ જે બેંકોમાંથી લોન લીધી છે એ લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની લોન છે. અને એ રીતે જો ગણીએ તો ગુજરાતના ખેડૂતના માથે 56,000 રૂપિયાનું દેવું તો પહેલેથી જ છે. અને ઉપરથી કુદરત રૂઠે. આપણને પણ એમ હતું પેલા મૃદુન મક્કમ મુખ્યમંત્રીની વાતો કરે છે. મુખ્યમંત્રી જાતે નીકળ્યા છે, ખેતરોમાં જાય છે, તો આ વખતે તો કંઈક વધારે આપશે. હતું કે નહીં? મંત્રીઓ ફોટા પડાવવા જતા હતા, ક્યાંક પેલા ઘોડે સવારી કરવાના હોય એવા લાંબા બૂટ પહેરીને જતા હતા, ક્યાંક કોઈક પેલા મંત્રી પેલી ડાંગરનો પૂરીઓ ઉઠાવીને એમ કે ઝડપથી ફોટો પાડ, આ તો વાસ આવે છે. જોયું તો કે નહીં? એટલે એવું હતું કે આટલા બધા ફોટા પડાયા છે, આટલી બધી વાતો કરી છે, તો બધાના કંઈક લાભ થાય, બધાનું દેવું માફ થાય એવો નિર્ણય લેશે. પણ 10,000 કરોડના પેકેજની જાહેરાત કરી તો મોટી મોટી કેવી જાહેરાત કરી કે ઐતિહાસિક પેકેજ કીધું હતું કે નહીં? એવું પણ ગણતરી કરી તો આ ઐતિહાસિક પેકેજ નહોતું, પણ પેકેજના નામે પડીકું હતું. અને એથી પણ પહેલા થોડા વખત પહેલા બનાસકાંઠામાં સુઈગામ, વાવ, ભાભર ત્યાં આગળ જે અતિવૃષ્ટિ થઈ, હું ગેનીબેન ને બધા જ આપણા આગેવાનો આટલા કેડ સમા પાણીમાં આખા ગામોમાં ફર્યા. ખેતી બરબાદ થઈ ગઈ, જમીનો બરબાદ થઈ ગઈ, લોકોના ઘર બરબાદ થઈ ગયા. મુખ્યમંત્રી જાતે ત્યાં ગયા હતા. આજ દિન સુધી કોઈને મદદ મળી નથી. આ કોઈના થયા પણ નથી અને કોઈના થવાના પણ નથી. મારી એ આપ સૌને એક જ વિનંતી છે કે આપણે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોને, ખેડૂતો, વિક્રમભાઈએ સાચી વાત કરી કે જ્ઞાતિ, જાતિ, ધર્મ, ભાષા બધું જ ભૂલી જાય. આપણો એકમાત્ર હવે સંકલ્પ હોય કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોના દેવા માફ નહીં થાય ત્યાં સુધી લડીશું અને આ સરકારને દેવા માફ કરવા માટે મજબૂર કરીશું. અને જો સરકાર નહીં માને તો 2027માં ઉખાડીને ફેંકીશું. એ સંકલ્પ સાથે આજે આપણે આગળ વધવાનું છે. હું આશા રાખું કે કાલે યાત્રાનું સમાપન તો એક પહેલો પડાવ છે. ફરી આપણે આ જ વાતને હજુ ગામે ગામ લઈ જવાની છે. આ જ વાતને આખા ગુજરાતના એક એક ખૂણામાં, એક એક ગામે, એક એક ઘર ને ખેતર સુધી લઈ જવાની છે. એમાં તમારા બધાનો સહયોગ અહીંયાથી ભરપૂર મળે અને સરકારની જો શાન ઠેકાણે લાવી હોય તો સરકાર કંઈ કોઈ લાકડીઓથી ના બીવે. શેનાથી બીવે? બટનથી બીવે. તાલુકા, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ આવે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં એવું બટન દબાઈએ કે એમનો ત્યાં ફ્યુઝ ઉડી જવો જોઈએ
એવો સંકલ્પ આજે દ્વારકાધીશ પાસે કાલે આપણે લઈએ એવી વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. આભાર અમિતભાઈ. હવે આપણા રાજ્યસભાના સાંસદ અને ગુજરાતના પ્રભારી એવા મુકુલ વાસ્મિકજીને વિનંતી કરીએ કે તે ઉદ્બોધન આપે. अमित चावड़ा जी, तुषार भाई, जिग्नेश भाई, इंद्र विजय जी, लालजी वसोया जी, विक्रम मदाम जी, बिकू भाई वरोत्रिया जी, यहाँ पर उपस्थित के शास्त्री जी, लालजी देसाई जी, पाल भाई अंबालिया जी और तमाम यहाँ पर उपस्थित सभी किसान भाइयों बहनों नौजवान साथियों, मुझे बड़ी खुशी है कि आज यहाँ पर वे तमाम साथी जिन्होंने 6 तारीख से सोमनाथ के पावन भूमि से किसान यात्रा का शुभारंभ किया, उसको लेकर अभी हम यहाँ तक के पहुँचे हैं. कल इस यात्रा का समापन होगा, लेकिन जिन उद्देश्यों को लेकर ये यात्रा चली है उन उद्देश्यों की पूर्ति होने तक हमारा संघर्ष ये चलता रहेगा. ये संकल्प करने के लिए हम सभी यहाँ पर एकत्रित हुए हैं. गुजरात का किसान नैसर्गिक आपदाओं से एक तरफ परेशान रहा तो दूसरी तरफ यहाँ की सरकार की निष्ठुरता और यहाँ की सरकार की असंवेदनशीलता की वजह से बहुत परेशान है. ये हमने पिछले कुछ समय से देखा है. आपको अच्छी तरह से याद है, जब मनमोहन सिंह जी की सरकार थी तो सोनिया गांधी जी के साथ किस तरह से मिलकर किसानों के हक में फैसले किए थे. आज हमारी मांग है कि जब यहाँ गुजरात का किसान एक बहुत चुनौतीपूर्ण माहौल से गुजर रहा है, आपदाओं की परिस्थितियों से जूझ रहा है, तो ऐसे हालात में ये सरकार को किसानों का कर्जा माफ करना चाहिए. बीच में प्रदेश की सरकार ने एक मंत्रिपरिषद के कुछ साथियों को लेकर समूह का गठन किया था. हमने उम्मीद रखी थी कि मंत्रियों का समूह कुछ ऐसी सिफारिश करेगा जिसके चलते हुए किसानों के वर्तमान हालात में सुधार लाने में कुछ काम बन सके, लेकिन ऐसा हुआ नहीं. कुछ फैसला राज्य की सरकार ने करे हैं, लेकिन वो फैसले किसानों के आंसू पोंछने के किसी भी तरह से काम में नहीं आते. इस संदर्भ में हमारे तमाम साथियों ने आपके सामने अपनी बात रखी है. मैं आपसे यही अनुरोध करूंगा, आने वाले दिनों में हमारा ये संघर्ष और तीव्र गति प्राप्त करेगा और इस संघर्ष में आप आखिरी दम तक बने रहे, ताकि इस सरकार को जो सोने का ढोंग कर रही है, इस सरकार को झकझोर करके इसको हम नींद से उठाकर लोगों के हालात में सुधार लाने की दृष्टि से कुछ कदम उठाए, इसके लिए मजबूर कर दे. अगर सरकार इसी तरह का ढोंग करती रहेगी तो कल इस सरकार को बदलने के लिए भी किसी भी सीमा को अगर लांघ कर अगर हमें आगे बढ़ना है तो वो भी तैयारी आने वाले दिनों में हमें रखनी पड़ेगी. यहाँ पर हमारे तमाम साथी लालजी देसाई, पाल भाई तो यहाँ जिला कांग्रेस कमेटी के अध्यक्ष है, लेकिन अध्यक्ष बनने के पहले से ही किसानों के मसलों को लेकर वो हमेशा काम करते रहे. आज वो ये संघर्ष में एक अग्रणी भूमिका निभा रहे हैं. ये देखकर मुझे दिल से बड़ी खुशी होती है. विक्रम मदाम को आपने सांसद बनाया, विक्रम मदाम को आपने विधायक बनाया. एक मजबूत साथी जो गांधी की विचारधारा पर, जो कांग्रेस की विचारधारा पर, जो बाबा साहब अंबेडकर की विचारधारा पर पूरी तरह समर्पित रहकर काम करते रहा, ऐसे साथियों के पीछे आपने अपनी ताकत खड़ी रखी है. ये देखकर भी मुझे बड़ी खुशी होती है. मैं और अधिक समय नहीं लूंगा. आप सभी जो ये इस यात्रा में शामिल हुए हैं उनको दिल की गहराइयों से मैं बहुत बहुत धन्यवाद देता हूं और यहीं अपनी वाणी को विराम देता हूं. આભાર મુકુલ વાસ્મિકજી. હવે હું પાલભાઈ આંબલિયાને વિનંતી કરું કે તે આભાર વિધિ કરે.
એઆઈસીસીના જનરલ સેક્રેટરી, રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રભારી મુકુલ વાસનિકજી, અમિતભાઈ ચાવડાજી, જિજ્ઞેશ મેવાણી, લલિત વસોયા, તુષારભાઈ ચૌધરી વિરોધ પક્ષના નેતા શ્રી ઇન્દ્ર વિજયસિંહજી, પંકજભાઈ કે શાસ્ત્રીજી, વિક્રમભાઈ, ભીખુભાઈ, જીવણભાઈ, બિપેન્દ્રસિંહ, અમિતભાઈ જુનાગઢથી જે આવ્યા છે, લાલજીભાઈનો ઈશારો કરો તમે. લાલજીભાઈ આમ તો ખરેખર હું હમણાં નામ જોઈને લેતો હતો, ભૂલાત નહીં, પણ તો એ આવી તો જાત. હા, પણ ના, લાલજીભાઈ એક જ છેલ્લે સુધી નથી, આ બધાને છેલ્લે સુધી રહેવાનું છે ને. એટલે આપ સૌ આગેવાનો અને अमित भाई आज यहाँ हमारे कोई सभा के आयोजन नहोतु, यहाँ पर सभा नहीं थी, यहाँ पर सिर्फ वेलकम के लिए हम सबको बुलाया था। तो ये सारी टीम ट्रैक्टर लेकर आए हैं और आगे भी हमारे साथ ये चलेंगे। तो ये सारे हमारे किसान साथी जो अपने आप ट्रैक्टर लेकर आए हैं ये बधाईनो पण हूँ आभार मानु छूँ। अने हवे आपणे लालजीभाईनी आज्ञाथी यात्राने आगळ धपावीए। आप सौने खास एक मारू आमंत्रण है कि आ यात्रा आवती काले द्वारका बपोरे 3 वागे आहिर समाजे पहोंचवानी छे अने आ 8-10 दिवसनो जे संघर्ष है ए संघर्षनो પડઘો आवती काले पड़वानो छे। एटले आप सौए अने जेटला आपड़ा जाणीता मित्रों छे बधाईने जाण करो अने आवती काले बपोरे 3 वागे द्वारका खाते आहिर समाजनी वाड़ीए आपणे बधाई भेगा थईए। त्यां जिग्नेशभाई ने ओरिजिनल रूप में सांभळीए, इंद्र विजयसिंह ने ओरिजिनल रूप में सांभळीए। ए लालजीभाई होय, ललितभाई होय, अमितभाई होय, तुषारभाई होय, आ बधाईने सांभळीए। अने पछी आपणी जे काना विचार मंचनी जे रथयात्रानो रूट छे ए ज रूटे आपणे कान्हा स्वरूपे ज खेडूतो बधा कान्हा पासे जईए अने एमने विनंती करिए, एमनी पासे मागणी करिए कि आ सरकारने सद्बुद्धि दे अने जेथी करीने आ खेडूतोने जे पीड़ा थाय छे ई न थाय। तो आवती काले बपोरे 3 वागे जो शक्य होय तो सवारे 8 वाग्याथी रावलथी जोड़ाई जाओ, पण जो रावलथी न जोड़ाई सको तो बपोरे 3 वागे तो द्वारका आप सौ पधारो एवी विनंती साथे एक हाँ कोई पोतानी जग्या न छोड़े। આપણા માટે આપણા તમામ નેતાઓનું જામનગરમાં જમવાનું હતું એ એમને જમવાનું છોડીને આપણે બધાએ જમી લીધું છે, હવે જમશે એટલે नहीं खाने का सब तैयार रखा है जितना भी मालिक। हाँ हाँ हम लोग अपनी बात रखेंगे, आप आराम से भोजन कर लीजिए, हम लोग थोड़ी बातचीत कर लेते सब टाइम सेट हो जाएगा। हाँ क्या सुझाव रह जाए मान सम्मान ये भी हम लोग जब तक सेट होंगे थोड़ा सा निकलेंगे और जहाँ पर अगला स्टॉप आता है वहाँ पर फिर ट्रैक्टर पर बैठकर हमारे साथी जो हैं वो यात्रा को वहाँ मतलब चालू यात्रा में तो समय पर पहुँचना भी है तो कुछ सूचना भी करें। साथ साथ में नियम है આપણે હું ગુજરાતીમાં કહું, આપણે નિયમ તો ગુજરાતીમાં જ કહીએ ને ભાઈ। એ જમવાનું તમે આગેવાનોને જમવાનું થાય નહીં, કોઈ તૈયાર કરો ને, પેલા તૈયાર કરો। ઓકે, આપણે બાકીના બેઠા રહેશું, અહીંયા મુંહ દેખાયની રસમ નથી। એ ભાઈ તમે નહીં જતા, તમે રહો, આગેવાનો ઘડીક રહો, હું તમને કહું 2 મિનિટ તમારે યાત્રા હકવવાની છે। એટલે આપણી યાત્રામાં સૌથી પહેલા 2 ઇનોવા છે એ રહેશે, એની પછી કહું એ કરી લેશું, એની પછી ડીજે છે મોટું, ડીજે પછી લાઈવની ટીમ છે, એની પછી માત્ર ટ્રેક્ટરો જ હશે। સફેદ 4 વ્હીલર ધોળી કાળી લાલ લીલી ગાડીઓ કોઈ વચ્ચે નહીં રાખવાના 2 કારણ કે યાત્રા આપણી ટ્રેક્ટરની છે અને પેલામાં ટીવીમાં દેખાય કે અચ્છા આ તો બધા એસી ગાડી, આપણી એસી ગાડીમાં નહીં, અમતા ધૂળના ઢેફામાં બેઠા છીએ અને પછી ગાડીમાં બેસીએ તો સારું ના લાગે। બીજું કારણ તમારી 30-35 લાખની ગાડીની કારણ વગરના 2 ટ્રેક્ટર વચ્ચે ડૂચો થઈ જાય એટલે ખોટું નુકસાન તમને જાય અને તમને ગેરંટી કે અંદર ગયા તો ગાડીને નુકસાન થશે કારણ કે ડ્રાઈવર બધા મારા જેવા અજડ જ છે એટલે વચ્ચે ગાડી નાખવાની નહીં। ડીજેથી આગળ ઝડપ રાખવાની, તમે મોડું કરશો તો મુશ્કેલી થશે।
ડ્રાઈવરોને એમ કે છે કે વચ્ચે ગાડી આ 4 વ્હીલર આવે ને તો અડાડી દેજો એમ. એટલે દરેક ડ્રાઈવરોને વિનંતી કે તમારા અંદર કોઈ 4 વ્હીલર આવવા નહીં દેવાની. દરેક 4 વ્હીલર વાળાને વિનંતી એવું કે તમે લડવા આવ્યા છો, નડવા નહીં. બરાબર. હા, કાલે રાવલથી પાછી યાત્રા સવારે 7 વાગે ચાલુ થવાની છે ને કાલ તો બધા દ્વારકામાં મોટા પાયે ભેગા થશું. ઘરે પાંગથું તોડે, ઘરે ઓટલા ભાંગે ગામના, એના કરતાં બધાને કહેજો કે ખેડૂતની લડાઈ છે, લડવા ભેગું થવાનું. આભાર લાલજીભાઈ. હવે આપણે પોતપોતાના જે ટ્રેક્ટર છે તે, જે પોતપોતાના 4 વ્હીલ છે તે, ભાઈ ટ્રેક્ટરો વચ્ચે કોઈ હરીફાઈ નથી. એટલે એક પણ ટ્રેક્ટરે સાઈડ નથી કાપવાની. જે ટ્રેક્ટરનો જ્યાં નંબર આવે એકબીજાની વાહે, જેમ એક ઘેટાની વાહે બીજું ઘેટું હાલે એમ જવાનું છે. સિંગલ પટ્ટી ક્યાંક સામે આવે, કાંઈક નુકસાન જાય. આપણે નથી ઈચ્છતા કે કોઈને એક ખરોચ પણ આવે, એટલે સાઈડ કોઈએ કાપવાની નહીં. સૌથી પહેલાં ડીજેને જવા દેજો. ડીજે જશે ને પછી જ આપણે ટ્રેક્ટરોની લાઈન થશે. જલ્દી બીજું કંઈ 4 વ્હીલ અને પછી બાઇક, એટલે આ બધા આ રીતે આપણે વ્યવસ્થા સાચવશું, કોઈને કાંઈ તકલીફ ના પડે એ રીતે જ્યાં આપણા